અને સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં આખરે રાઇડ્સ શરૂ થઈ। રાજકોટના મેળામાં 11 રાઇડ્સ શરૂ કરવામાં આવી। 11 યાંત્રિક રાઇડ્સ કે જેને શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સૈદ્ધાંતિક મંજૂરી મળતા આ રાઇડ્સને શરૂ કરવામાં આવી, પરંતુ હજુ પણ 23 જેટલી રાઇડ્સને મંજૂરી નથી આપવામાં આવી। ડોક્યુમેન્ટ અપૂરતા હોવાના કારણે હજુ સુધી આ રાઇડ્સને મંજૂરી નથી અપાઈ। મોડી રાત સુધીમાં લાયસન્સ મળે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં અત્યાર સુધી જેની રાહ જોવાઈ રહી હતી, રાઇડ્સને મંજૂરી મળી છે, પરંતુ હજુ કેટલીક રાઇડ્સ કે જેમને સૈદ્ધાંતિક મંજૂરી નથી આપવામાં આવી, શું વિગતો આ મામલે? ચોક્કસથી જે પ્રમાણે હાલ સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીનો પર્વ છે તે શરૂ થઈ ગયો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું અનેરું મહત્વ હોય છે। એવામાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટમાં યોજાય છે। વહીવટીતંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ જે રાઇડ્સની મંજૂરી છે તે નથી મળી। હાલ જે 34 જેટલી રાઇડ્સ છે તેમાંથી માત્ર 11 જેટલી રાઇડ્સને મંજૂરી મળી છે અને તેને વિધિવત રીતે ચાલુ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ જે 23 જેટલી રાઇડ્સ છે તે બંધ હાલતમાં છે। એટલે કે અહીંયા લોકમેળાઓમાં આવતા જે સહેલાણીઓ છે તેમને રાઇડ્સમાં બેસવા માટે પડાપડી થઈ હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। કારણ કે જે પ્રમાણે ગઈકાલથી જ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ લોકમેળો ખુલ્લો મૂકતાની સાથે જ રાઇડ્સનો વિવાદ છે તે યથાવત જોવા મળ્યો હતો। આજે બીજા દિવસે 11 જેટલી રાઇડ્સને મંજૂરી મળી છે। હાલ રાઇડ શરૂ કરવામાં આવી છે, પરંતુ 23 જેટલી રાઇડ છે તે હજુ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। જી ભાવેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।